હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ બ્લોગમાં। આજે બનાવવાની છે કાચી કેરીની ચટણી। તો એના માટે મેં લીધી છે કાચી કેરી, લીમડો, ધાણા, લસણ, આદુ, મરચી। અહીંયા જુઓ, મેં કાચી કેરીની છાલ ઉતારી લીધી છે। તો હવે મિક્સર જારમાં બધું એડ કરી લઉં છું। મિક્સર જારમાં આ રીતે બધું સામગ્રી હોય તે આપણી નાખી દેવાની છે પહેલાં, અને એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે। તો ચાલો પહેલાં હું એમાં બધું નાખી દઉં, પછી એમાં સ્વાદ પ્રમાણે થોડીક ખાંડ નાખીશ। ચાલો, થોડીક 1 થી સવા ચમચી જેટલી ખાંડ નાખું છું। તમે જેટલું ગળ્યું ખાવા માંગતા હોય એટલી તમે ખાંડ ઉમેરી શકો છો। અહીંયા થોડા ટેસ્ટ મુજબ હું નાખું છું, પછી ટેસ્ટ કરીને પાછી નાખીશ। ચાલો, ખાંડ નખાઈ ગઈ છે। હવે મીઠું નાખું છું। આપણે આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું, આમાં અમે સિંધવ મીઠું ખાઈએ છીએ એટલે હું થોડું વધારે નાખીશ, તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો। મીઠું પણ એડ થઈ ગયું છે। તો ચાલો મિત્રો, ખાંડ અને મીઠું એડ થઈ ગયું છે, બધી સામગ્રી પણ એડ થઈ ગઈ છે। હવે આપણે એમાં મિક્સર ચાલુ કરી અને થોડી વાર આ રીતે પીસી લઈએ। પછી એમાં મને નથી લાગતું, થોડુંક થયું નથી એવું લાગે છે, એટલે પાણી થોડું નાખું છું। જો પાણી નાખ્યું એટલે આ રીતના સ્ટ્રક્ચર બની ગયું છે ચટણીનું। જુઓ મિત્રો, આ રીતના સ્ટ્રક્ચર બનશે। થોડું પાણી એડ કરજો એમાં, અને પછી ચાખી લેવાની, ટેસ્ટ પ્રમાણે તમને લાગે તો મીઠું અથવા ખાંડ જે ઘટતું એ નાખી દેવાનું। પછી હવે હું અહીંયા એક મારી બરણી છે ચટણીની, એ બરણીમાં હું આ કાઢી લઉં છું ચટણી। આ ચટણી તમે ફ્રીજમાં સ્ટોર કરીને અઠવાડિયું કે 15 દિવસ સુધી પણ તમે સ્ટોર કરી શકો છો, અને પછી થેપલા સાથે પણ તમે ખાઈ શકો છો। તો ચાલો મળીએ આવતા બ્લોગમાં।